कार्यक्रमना प्रायोजक छे पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है અને સહ પ્રાયોજક છે એસ મોતીરામ, સુરત। સ્વાદ સંબંધ બનાવે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। વાત કરીએ મહાનગરપાલિકાઓની તો સુરત મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો વરાછા વિસ્તારમાં છે ડાયમંડ નગરી સુરત, કે જ્યાં ડાયમંડના વેપારીઓ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા હાજર રહેતા હોય છે, મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે। આ વરાછા વિસ્તાર છે, આ વિસ્તાર છે વરાછા વિસ્તાર, કે જ્યાં ડાયમંડ નગરી એટલે કે ડાયમંડની જો વાત કરવામાં આવે તો ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ આ જે સુરત છે તે ઓળખાતું હોય છે। અને ખાસ તો જો વાત કરીએ વરાછા વિસ્તારની તો જે પ્રમાણે અહીંયા સુરતની જો વાત કરવામાં આવે તો જે રાજકીય પક્ષોની દ્રષ્ટિએ પણ વરાછા વિસ્તાર છે ડાયમંડ નગરી છે તે ખૂબ જ પ્રખ્યાત છે। કારણ કે જે પક્ષની જો વાત કરવામાં આવે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષ હોય, દરેક પક્ષના ઉમેદવારોની જે રાજકીય ચર્ચાઓ હોય છે તે જોર પકડતી હોય છે। અને ખાસ જો વાત કરીએ તો મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે આ વિસ્તાર, અને જે ચર્ચા રાજકીય પક્ષે અહીંયા જોવા મળતી હોય છે તે જ પ્રમાણેની ચર્ચાઓ કદાચ કે તેના જે નિર્ણયો છે તે અહીંયા જોવા મળતા હોય છે। મહાનગરપાલિકાનું ઇલેક્શન છે, લોકો છે અહીંયા, તેમને સાથે વાત કરીશું। ઇલેક્શન આવી રહ્યું છે, ખબર છે આપને? હા, મને એટલી ખબર છે કે આવતું છે એમ। અચ્છા, શેનું ઇલેક્શન છે, ખ્યાલ છે? એ બધું નહીં ખબર, એ તો હવે જાણશું ત્યારે મોબાઈલમાં આવશે તે જોશું યુટ્યુબ પર। કોર્પોરેશનનું ઇલેક્શન છે, સુરત કોર્પોરેશનનું, એટલે કે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે, જેમાં મહાનગરપાલિકાઓના જો વાત કરીએ બોડી બદલાય કે તો આપ શું ઈચ્છી રહ્યા છો? મત આપશો? કયા પ્રકારના વિકાસની વાતો છે? એ તો હવે કેવું ઈચ્છી રહ્યા છો વિકાસ સુરત વિસ્તારમાં? વિકાસ માટે તો જે કાર્ય એમ જોવા જાય તો બધી કાર્ય સારા નથી થતા। અમને જે એરિયામાં ફરીએ છીએ એ એરિયામાં ખાડાઓ વધારે છે, એનું જરા ધ્યાન આપો। હા, ખાડાઓ ચોક્કસથી। દાદા, ઇલેક્શન આવી રહ્યું છે કોર્પોરેશનનું અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું, શું ઈચ્છી રહ્યા છો આપ? કેવું ઈચ્છી રહ્યા છો સુરતનો વિકાસ? કેવું બદલાવ હોવો જોઈએ? સુરતનો એટલો બધો વિકાસ જ નથી, પબ્લિકે મહેનત કરી અને એ વિકાસ થયો છે, બાકી સરકારી કોઈ વિકાસ જ નથી। કોર્પોરેશન શું કામગીરી કરે? તમે જોઈએ કાપોદરા કેવડી ટ્રાફિક છે, ત્યાં કોઈ પબ્લિક જ નથી, ઓલા પોલીસવાળા જ કોઈ નથી આવતા। બીજી આ રોડે તમે બધી તપાસ કરો તો બધે ટ્રાફિક, સિગ્નલ મૂક્યા છે પણ એનો કોઈ ઉપયોગ કરતું નથી। કોર્પોરેશન શું કામગીરી કરે છે? કોર્પોરેશન કાંઈ કરતી નથી કામગીરી, બધાને હેરાન કરે છે, જ્યાં હોય ને ખાડા ખોદે અને ટ્રાફિક થાય, ટ્રાફિકના કોઈ સાહેબો આવતા નથી, આ રીતનું છે। કેવો વિકાસ ઈચ્છો છો? કોર્પોરેશનની બોડીમાં ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય, સુરત મહાનગરપાલિકા તરફથી શું કામગીરી કરવામાં આવી છે અત્યાર સુધીમાં? અત્યાર સુધી કોઈ કામગીરી થઈ નથી નવી, કોઈ જૂનું હાલે એમની, સૌના ઘર ભરે છે બધા તો એવું કહે છે કે વિકાસ થયો છે। વિકાસ તો એના ઘરના થયો, પોતાનો થયો છે, બીજા કોઈનો નથી થયો। સુરત તો ડાયમંડ નગરી છે, તો નગરી થયો તે કયો ડાયમંડ નગરી છે, પણ ભલે રહી પણ વિકાસ તો નેતાઓનો થયો છે। કેવો વિકાસ થવો જોઈએ અને શું ઈચ્છી રહ્યા છો આપ? કોર્પોરેશનની વાત છે, કેવા પ્રકારનો વિકાસ ઈચ્છી રહ્યા છો? આ વિકાસ છે, નકરો ટ્રાફિક ગમે ત્યાં ખાડા ખોદી નાખે, નાણાંમાંથી હેરાન કરે, અમારા ટેમ્પા જેવા ડ્રાઈવર હેરાન કરે, પકડીને બરાબર। અને જે બધા દારૂ ધંધા આ તો રોડ પર ગમે જાવ ખુલ્લામાં, જેડીસીમાં ખુલ્લામાં ચાલે દારૂ ધંધા, ખુલ્લામાં પકડ। હે, પ્રાથમિક સુવિધાઓ છે સુરત? શું નથી સુવિધા? હે, આ સાબરાપાટના 2 વર્ષ છોકરો ગટરમાં પડી ગયો, વરસાદી લાઈનની ગટર લાઈનમાં છોકરો પડી ગયો, આજ સુધી એના બાપને ન્યાય નથી મળ્યો। હે, અમારી બિલ્લીનો છોકરો છે એ, હાલો તમે બતાવો સાબરાપાઠામાં। અચ્છા, ચોમાસામાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે? અરે આના કરતાં બહુ ખરાબ હતો ચોમાસામાં તો પછી એટલે વિરોધ પક્ષ તો મજબૂત હોવો જ જોઈએ અને આવવાની જરૂર છે એને હતાડે। તમે શું કહેશો? કેટલાક લોકો બોલવા પણ કદાચ ખચકાઈ રહ્યા છે, તમે શું કહેશો? ચોમાસામાં કે પ્રાથમિક સુવિધાઓ કે સુરત મનપા દ્વારા કઈ કામગીરી કરવામાં આવી છે, અથવા તો હવે શું કામગીરી છે? સૌરાષ્ટ્ર કરતાં વધુ પડે એટલે એટલું તો પાણી ભરાય જ છે, પણ એ 12 કલાકે 24 કલાકે ગટરનું બધું પાણી લઈ જ લે છે, પછી કાંઈ મ્યુનિસિપાલિટી આપણી હારે નારે ન ઊભી રહે, એનું જે નિયમમાં કામ આવતા હોય એ તો થાય જ છે। નિયમમાં કામગીરી થાય છે। બીજા પણ કેટલાક લોકો છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું।
કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે ખરી? નથી બોલવું. અચ્છા, કોઈ બોલવા માટે તૈયાર. દાદા તમે શું કહેશો? કોર્પોરેશન કામગીરી કરે છે ખરી સુરતમાં? કરે છે ને, શું કામગીરી કરે છે? કચરા ઝાડુ બધું સાફ સફાઈ કરે છે, સાફ સફાઈ કરે છે. ચોમાસાની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળે છે સુરતમાં? કોઈ જગ્યાએ પાણી ભરવાનું હોય, કોઈ જગ્યાએ સાફ સફાઈ હોય, એવી રીતે સારી જ પરિસ્થિતિ હોય. અચ્છા, વર્ષોથી ભાજપ પક્ષ સત્તા પર છે. કામગીરી ભાજપ પક્ષે શું કરી અને વિપક્ષ શું કરી રહ્યું છે? ભાજપે જે કામગીરી કરી અતિ ઉત્તમ ને સારી છે. હજી સોનામાં સુગંધ ભેળવી હોય તો હજી એ લોકો આ જે દારૂનો પ્રોબ્લેમ છે, જે ફ્રોડ થાય છે એના પ્રોબ્લેમ છે, એના માટે જો સજાગ બને વધારે મજબૂત પાર્ટી બનશે. ચોક્કસથી હજી વધારે થઈ શકે એવી છે વાત. ખાસ વાત કરીએ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા છે. આપ એક રાહદારી છો, વાહન ચાલક છો, કેવો ટ્રાફિક થાય છે સુરતમાં અને એના માટે કોર્પોરેશન શું કામ કરે છે ટ્રાફિક ના થાય તેના? નથી ટ્રાફિક એટલામાં આવી એટલી પબ્લિક હોય તો ટ્રાફિક તો રહેવાનું જ છે ને. ટ્રાફિક થાય ન થાય તો એના માટે તો એ પોલીસવાળાને કાયદેસર કામ કરવું પડે ને. બસ. જય ભારત. ટ્રાફિક જે થાય છે સાંજના સમયે કે પીક સાંજના સમયે બધો વર્ગ એકારી બહાર નીકળે તો ટ્રાફિક તો થવાનું જ છે ને. બસ. ટ્રાફિક તો થવાનો જ છે તેવું માને છે લોકો. પણ જો વાત કરીએ હજી પણ કેટલાક લોકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે સુરતની અંદર કેવા પ્રકારનો વિકાસ છે તે લોકો ઈચ્છી રહ્યા છે. કેવો વિકાસ ઈચ્છો છો સુરતમાં? કોર્પોરેશન તરફથી શું કામગીરી થવી જોઈએ? કોર્પોરેશન તરફથી બધી અત્યારે રોડ રસ્તા તો એ બધું સારું ચાલે છે. નહીં એમ કાંઈ તકલીફ નથી. એમ તકલીફ નહીં તો બીજી તકલીફ કેવી? જેમ કે પાણી ભરાય, ટ્રાફિક થાય. યુદ્ધના હિસાબે જો માર્કેટ સારું હતું, યુદ્ધના હિસાબે એકદમ માર્કેટ અત્યારે સાયલેન્ટ થઈ ગયું. પણ અત્યારે ભાજપ સરકાર તરફથી કોઈ વાંધો નથી, બધી તરફથી સપોર્ટ છે ટૂંકમાં એમ. કેટલાક યુવાનો બી છે. શું કહેશો? તમે યુવા છો અને યુવા પેઢી શું ઈચ્છી રહી છે કે તો ટ્રાફિકની સમસ્યા જે છે એનું સોલ્યુશન લાવો, રસ્તા થોડાક વ્યવસ્થિત કરો અને ગંદકી થોડીક ઓછી થાય એવું કંઈક કરો. કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, ખ્યાલ છે ને આપને? મનપાનું ઇલેક્શન. સુરતમાં કયા પ્રકારના કામ થયા છે અત્યાર સુધીમાં? અત્યારે તો રસ્તાની કામગીરી વરાછામાં તો બરોબર થઈ ગઈ છે, રસ્તા થોડાક વ્યવસ્થિત બની ગયા છે. પણ અમુક અમુક વિસ્તાર જે છે ત્યાં રસ્તા બરોબર ન હોય એને વ્યવસ્થિત કરવાના. અચ્છા, સુરત એટલે ડાયમંડ નગરી અને ઇન્ડસ્ટ્રીયલ આખો એરિયા કહી શકાય અથવા તો ડાયમંડ નગરીનો વિસ્તાર કહી શકાય. ટેક્સટાઇલનું મોટું હબ છે. ટ્રાફિકની સમસ્યા અને ખાસ તો પ્રાથમિક સુવિધાઓ જે કોલેજ છે કે પછી કોર્પોરેશન તરફથી જે રોડ રસ્તા પાણી, આની કોઈ જે સમસ્યાઓ છે એના નિકાલ માટે કામ કર્યું? નહીં, એ તો થઈ ગયું છે, એનો કંઈ ઇસ્યુ નથી, એ તો બરોબર જ છે. પાણીની સુવિધા ને એ તો બધું એ બધું બરોબર જ છે આપણું કોર્પોરેશન. અને વાત કરીએ સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવી રહ્યું છે. અત્યાર સુધી સુરતમાં કેટલો વિકાસ થયો અને હવે કયા કામો થવા જોઈએ જે એકચ્યુઅલ સુરતને જરૂર છે, એવા કયા કામો થવા જોઈએ? સુરતમાં જો વિકાસ તો થયો છે, પણ સુરતની અંદર જે આ લોકો જે અમુક વસ્તુ જે કરે છે કે વરાછાને અન્યાય આપે છે, સિટીમાં ન્યાય આપે છે, એવું બહુ બેદરકારી બહુ છે એ લોકોની. કોર્પોરેશન ધ્યાન આપતા નથી પૂરેપૂરું. કેમ કે વરાછા રોડ પર તકલીફ છે તો અત્યારે જે ટ્રેનનું કામ હાલે છે બરોબર છે, પછી વરાછા પર ખોદકામ ચાલુ હોય તો ત્યાં એટલું પબ્લિક હેરાન થાય છે કે વાત પૂછો મેં. એમ ઝડપી જાય અને કામ કરો કામ કરતા જ નથી. એટલે કોર્પોરેશન તરફથી જો વાત કરીએ તો બજેટ તો ફળવાય છે પણ કામ થાય છે? કામ થાય છે, કોર્પોરેશન બજેટ ફળવાય છે પણ કામ થાય ધીમી ગતિએ કામ, એટલું બધું ધીમી ગતિએ કામ થાય છે કે વરાછાની પબ્લિક એટલી બધી હેરાન થાય છે કે એની કોઈ સીમા નથી. જે સમસ્યાઓ કે પ્રાથમિક સમસ્યાઓ, એમાં કઈ સમસ્યાઓ તમને લાગે છે કે આનો નિકાલ તાત્કાલિક આવો જોઈએ? જો કોઈ હવે નવી પક્ષના લોકો આવે છે અથવા તો કોઈ પણ બીજા કોઈ પક્ષના આવે છે તો શું કામ ઝડપથી થવું જોઈએ? હું તો એમ કહું રોડ રસ્તા જે ટ્રાફિકની સમસ્યા છે ને ઝડપથી એનો નિકાલ આવવો જોઈએ. કે ટ્રાફિકની સમસ્યા જે તાત્કાલિક ધોરણે થયું છે ને થતી નથી, એ તાત્કાલિક નિકાલ આવવો જોઈએ, એ તમારી માગે થશે. કદાચ તમારા કોઈ પ્રશ્નો જે વાંચા તમને કોઈ ન મળતી હોય, તમારે કોઈને કહેવું હોય કે ભાઈ કઈ તકલીફ પડે છે, શું તકલીફ પડે? અવારનવાર રોડ ઉપર નકરા ખાડા ગળાઈ રહ્યા છે. અવારનવાર કાંઈ ને કાંઈ રોડ થઈ જાય પછી કાંઈ ને કાંઈ લાઈન ભૂલાઈ ગઈ હોય તો લાઈન નાખે અને પાછા ખાડા ગાળે. લોકોને એ તકલીફ પડે છે. પહેલેથી બધું કમ્પ્લીટ કરતા હોય તો સારું પડે. હમણાં જ આપણે વરાછા ઉપર મેઇન રોડ કેટલો સમય બંધ રહ્યો, ઠેઠ ગીતાંજલિ પાસેથી હીરાબાગ સુધી રોડ બંધ રહ્યો.
અને પછી રોડના કામ ચાલુ હોય ત્યાં સુધી નાના એવા રસ્તામાંથી BRTSમાંથી કેટલું બધું પબ્લિક કઈ રીતે નીકળે. બપોર વચ્ચે સવારે ને સાંજે ફૂલ ટ્રાફિક જામ થઈ જાય. તમે કંઈ કહેવા માંગો છો? તમે શું કહેવા માંગો છો? વરાસા રોડ પહેલા સારો બનાવો પછી અહીં આવો એમ કહો. હા બસ બીજું કાંઈ નથી કહેવા. આ છે 5 મહિનાથી રોડ ખોદેલો પડ્યો છે. આ પહેલા રોડ બનાવવો જોઈએ. અમારું કાંઈ કામ નથી. રોડ બનાવો પહેલા. ઉમેદવાર જ ફૂટલી ના છે બધા. વૈયા જાય મત આપો બીજે વૈયો જાય એને શું કરવાનું? એ ફૂટલી ના કહેવાય. તમે શું કહેશો દાદા? વોટ કોને આપવો જોઈએ અથવા તો કયા ઉમેદવારો છે જે કામગીરી કરે છે? રોડ ઉપર જ ન આવું તો હું ઘરે ને ઘરે હોઉં નિવૃત્ત. અમને કાંઈ અગવડતા નથી. અગવડતા નથી પણ તમને ઉમેદવાર કઈ વાતને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી કરશો? કામ કરે ઉમેદવાર સારો કામ. બરાબર છે. તમે કયા ઉમેદવાર કેવા હોવા જોઈએ તમારા વિસ્તારમાં? પ્રમાણિક હોવા જોઈએ, કામગીરી કરે એવા હોવા જોઈએ ને, વ્યવસ્થિત હોવા જોઈએ તો જ થાય ને એ ઉમેદવાર. ઉમેદવારને બજેટ આપે છે, બજેટ કામગીરી કરવાની, તો ઉમેદવાર એ કામગીરી કરે છે ખરી? 5 વર્ષની અંદર કામગીરી કરી છે ઉમેદવારે જે હતા એમણે? અમારા વિસ્તારમાં તો કરેલી છે. અમે વાલક પાટિયા રહી છીએ. બીજા વિસ્તારની તો એના વિસ્તારવાળાને પૂછો તો ખ્યાલ આવે ને. કયા ઉમેદવારની અત્યારે તમે વાત જો ઈચ્છી રહ્યા છો તો શું ઈચ્છી રહ્યા છો અત્યારે? અત્યારે પ્રમાણિક ને સારા ઉમેદવાર હોય તો બરોબર છે એમ. બાકી તો કામ ન કરવું હોય તો કાંઈ મત દે નહીં કોઈ. તમે શું કહેવા માંગો છો? કંઈ નહીં. તમે કંઈ કહેશો? તમારામાંથી કોઈ કંઈ બોલવા માંગે છે? અચ્છા, કેવા, ચલો એક સીધો સવાલ, કેવા ઉમેદવાર હોવા જોઈએ? ચલો, ઉમેદવાર સીધા હોય પછી બગડી જાય છે. એનું શું કરવું? ભાજપ વાળા લઈ જાય કોંગ્રેસમાંથી, ભાજપમાંથી બધા. એનું શું કારણ? પહેલા સીધા અને પછી બગડી જાય? કોને ખબર? પૈસા આવે એટલે બગડી જાય, કે સત્તા આવે એટલે બગડી જતા હોય. તમને ધારો કે પક્ષમાંથી બોલાવે તો તમે જાઓ? એમ તો સત્તા આવે તો એમ બગડી જાય. બધા તમે આવો તમે બગડી જાઓ. એટલે તમને ધારો કે 2.5 વર્ષ માટે ટિકિટ આપે તો તમે લ્યો ખરા? તમે લ્યો, તમને તે બગડી જાવ ને તમે તે તમને એ વાત સાચી, એ વાત સાચી. તમે શું કરો? તમે એવું કહેવા માંગો છો કે પક્ષમાં આવે પછી એ લોકો બદલાઈ જાય છે? ગમે તે પક્ષમાં આવે. તમે કેવા ઉમેદવારને પસંદગી કરવા માંગો છો? આ બધા ખોટા જ આવે છે, પૈસા ખાવા જ આવે છે, બીજું કોઈ આવતું જ નથી. પૈસા હાટો આવે છે બધા, પછી વ્યા જાય. પૈસા મળી જાય એટલે છૂટા થઈ જાય. બસ એ જ આવે છે. તો એટલે ઉમેદવારને પસંદગી કેવા ગોતવા પણ ગોતીને બધા કાઢી મૂકવા એવા જ મળે છે. હારો મળતો જ નથી. હા, તો કેવો ઉમેદવારની પસંદગી કરવી? 5 વર્ષ એક પ્રશ્ન છે ને, 5 વર્ષ ટકે ને અને કામ લોકો ના કરે એવાની જરૂર છે. એવો કોઈ આવતો નથી. ખીસું ભરાઈ જાય એટલે વયો જાય. મત કયા આધારે આપશો? મત દેવા જ નથી આ વખતે બધાને. તો પછી કયા પક્ષના લોકો આવશે? કોઈ એને આવવું હોય ને આવે, મત દેવા જ નથી. ના, મત આપવો આપણો અધિકાર છે. મત આપવાનો. આપીને શું કરવું? આ બધા વ્યા જાય એનું. તો મત જાણવાનો પ્રયત્ન કર્યો લોકોનો કે ઉમેદવાર કેવા હોવા જોઈએ, કેવા પક્ષના લોકો છે, અથવા તો જે કામ થયા છે કે કેમ, અને જે સામાન્ય જનતા છે તેમની સાથે વાતચીત કરીને પ્રયાસ કર્યો કે તેમની શું ઈચ્છા છે, તેમના કેવા ઉમેદવાર હોવા જોઈએ અને તેવા કેવા ઉમેદવારની પસંદગી ઈચ્છી રહ્યા છે. આ તમામ બાબતોની જાણકારી મેળવી સુરતના વરાછા વિસ્તારની અંદર કે લોકો કેવા ઉમેદવારની પસંદગી કરવા માંગે છે. કહેવત છે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતમાં કોઈ પણ પ્રકારનું સેલિબ્રેશન હોય તો લોકો એ બાકી નથી રાખતા હોતા. અને ખાસ જો વાત કરીએ સુરતના સહેલાણીઓની તો તેઓ અહીંયા આગળ એટલે કે ડુમ્મસ બીચ પાસે આવ્યા છે અને લોકો અહીંયા પોતાની રીતે જે કહેવાય કે ડુમ્મસ બીચ ઉપર એન્જોય કરી રહ્યા છે. ખાસ વાત કરીએ સુરતની તો દરેક પ્રકારના મોજ શોખ માટે ખૂબ જ પ્રખ્યાત છે સુરત. અને ખાસ સુરતની વાત કરવામાં આવે તો સુરતની જો વાત કરીએ અત્યારે તો ડુમ્મસ બીચ છે કે જ્યાં લોકો અત્યારે સાંજના સમયે હળવાશની પળો માણતા હોય છે. આપણી સાથે મહિલાઓનું એક ગ્રુપ છે, તેમની સાથે ચર્ચા કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તેઓ શું વિચારી રહ્યા છે, મહિલા તરીકે તેઓ શું ઈચ્છી રહ્યા છે, અને ખાસ વાત કરીએ કે ઇલેક્શન આવી રહ્યું છે તેમાં કયા પ્રકારના તેઓ બદલાવ ઈચ્છી રહ્યા છે. સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ કે આપને ખબર છે ને કે ઇલેક્શન આવી રહ્યું છે, શું કહેશો એના માટે? શું કરીએ, સુરતનો સારો વિકાસ થવો જોઈએ ને જે લોકોની જરૂરિયાતો છે એ મ્યુનિસિપાલિટીવાળાએ પૂરા કરવું જોઈએ. ચૂંટણી સારા સભ્ય ચૂંટાવવા જોઈએ. અચ્છા, મેં અહીંયા જોયું કે તમે એક મહિલાઓનું ગ્રુપ છે, ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા. અને ખાસ વાત કરીએ સુરતની મહિલાઓની તો ક્યાંક એવી વાતો છે કે સેફટી નથી, એવું કંઈ લાગે છે? એ તો અમુક એરિયામાં થોડું ઘણું તો હશે જ, કારણ કે હવે રાત્રે તો અમે કશે જતા નથી એટલે અમને ખબર નથી. પણ અમુક એરિયામાં તો ઇનસિક્યોરિટી છે જ છોકરીઓ માટે, જનરેશન માટે.
પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ, મહિલા તરીકે પ્રાથમિક સુવિધાઓ સુરતમાં છે ખરી, કે જેમ કે રોડ, રસ્તા અને મુખ્ય જરૂરિયાત પાણી ચોખ્ખું આવે છે સુરતમાં? આવે છે પાણી. એક વાત કહી, પાલ પર કાયમ જ નવા રોડ બાંધે છે અને દરેક મહિને એનું ખોદકામ કરીને આખા પાલના રોડ ખોદેલા છે, જે લોકોને બહુ અસુવિધા પેદા કરે છે. કેવા ઉમેદવારની આપ ઈચ્છી રહ્યા છો કે પસંદગી થાય, અથવા ઉમેદવાર કેવો હોવો જોઈએ? ઉમેદવાર સારો હોવો જોઈએ કે આપણા બધા કામ કરે. અચ્છા, અત્યાર સુધી કોઈ ઉમેદવારના નામ તમને ખબર છે કે આવા ઉમેદવાર છે એવું જાણો છો? એ તો નથી. પુણેશ મોદી ને એ જાણું છું, પુણેશ મોદી. બીજા પણ કેટલાક છે, તેમને પૂછીશું. તમને પૂછવા માંગીશ, ના તમને પણ પૂછવા માંગીશ કે તમે શું કહી રહ્યા છો? ઇલેક્શન આવી રહ્યું છે અને ઉમેદવારોની પસંદગી, કેવા ઉમેદવાર હોવા જોઈએ? ઉમેદવાર પ્રામાણિક હોવા જોઈએ અને બધા લોકોની દેખરેખ ને કામ કરે એવા હોવા જોઈએ. તમને ખબર છે આ વખતે કોણ ઇલેક્શન માટે, તમને ખબર છે કે કયા પક્ષની ઉમેદવારી થવી અથવા તો પક્ષ આવો છે? હમણાં મને ખબર તો નથી, પણ એ તો હમણાં તો ભાજપ જ આવશે. એ તો કન્ફર્મ છે કે ભાજપ જ આવશે. બીજી પણ મહિલાઓ છે, તેમને પૂછીશું. ખાસ તમને પૂછવા માંગીશ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, મહિલા તરીકે તમે શું ઈચ્છો છો કે શું હોવું જોઈએ એક પક્ષના ઉમેદવાર તરીકે, અને કેવી પ્રકારની સુરતની નગરપાલિકા હોવી જોઈએ? એકચ્યુઅલી સુરત તો બહુ સારું ધ્યાન રાખે છે, એવું નહીં કે મહિલાઓ માટે, દરેકનું ધ્યાન રાખે છે. ઇવન એને તો સનાતન ધર્મનો પણ ધ્યાન રાખ્યું છે. પણ એ પાર્ટીઓને આપણા તરફથી બી સાથ સહકાર હોવો જોઈએ એનું ખાસ. અને આજે અમારું તો એક ઇન્દિરા આંટી અમારા અડાજણના યોગા ગ્રુપમાંથી આવ્યા છે, તો હું તો એવું ઈચ્છીશ કે જગ્યાએ જગ્યાએ ઠેર ઠેર યોગા કરાવો અને જાગૃતતા ત્યાંથી લાવો, જેથી કરીને ડૉક્ટરોના ખિસ્સા ઓછા ભરાય. કેવા ઉમેદવાર હોવા જોઈએ? ઉમેદવાર એવા જાગૃત હોવા જોઈએ કે આખી આપણા સમાજને, આપણા સનાતન ધર્મને પણ બધી રીતે જાગૃત કરે. અચ્છા, શું ઈચ્છી રહ્યા છો? કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, સુરત નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો કેવા પ્રકારનો આપ વિકાસ ઈચ્છી રહ્યા છો? જે અત્યારે બધું ખોદકામ ને બધું કરી રહ્યા છે, તે ખોદકામમાં એ લોકો જરાક ધ્યાન રાખે, બધી સંસ્થાઓને બધી કંપનીઓ ભેગા થઈને એક જ વખત ખોદકામ કરે તો પબ્લિકને તકલીફ ઓછી પડે. આ તો ગુજરાત ગેસવાળા ખોદે છે, પછી દક્ષિણ ગુજરાત વીજવાળા ખોદી નાખે છે, તો એ વખતે પબ્લિકને તકલીફ પડે છે. તે બધામાં મેટ્રોનું પણ કામ ચાલુ છે, ત્યારે તમે ખોદકામ કરો છો તો પબ્લિકને કેટલી તકલીફ પડે છે. તે જે પક્ષ પણ આવે, કોંગ્રેસ આવે કે ભાજપ આવે, તે લોકોએ ખાસ પબ્લિકને અવર જવર માટે તકલીફ નહીં પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. અચ્છા, તમે વોટ આપશો? 100%. કેવા ઉમેદવારને વોટ આપશો? જે જાગૃત હોય ને, જાગૃતતા લાવતા હોય ને એને ખાસ, અને એ અમારા ધ્યાનમાં લક્ષમાં જ હોય, એટલે એ રીતના અમે વોટિંગ કરીશું. છે એવું નથી કોંગ્રેસ આવશે કે ભાજપ આવશે, પણ પબ્લિકને જોઈને વિકાસ કરશે તો એ વધારે સારું રહેશે. શું કહેશો તમે? તમે હમણાં મહિલા સુરક્ષાની વાત કરીને મારું ખાલી એટલું એક સજેશન છે નાનું, કે દરેક સોસાયટીની બહાર બોર્ડ લાગ્યા હોય છે કે ભાઈ શિખર કોમ્પ્લેક્સ, આત્મન પાર્ક, એ બોર્ડની જગ્યાએ એ સોસાયટીની બહાર જે બી ચૂંટણીમાં વિજેતા થાય સીસીટીવી કેમેરા લગાવો, કે રોડ ઉપર આપણે ઇન્સ્ટાગ્રામ માટે બધામાં જોઈએ છે કે છેડતી થાય છે કે કાંઈ પણ બીજું ઇસ્યુ થાય છે, તો બોર્ડ, કારણ કે હવે ગૂગલ મેપ આપણને દરેક જગ્યા બતાવી દે છે કે આ જગ્યા આત્મન પાર્ક છે, આ જગ્યા શિખર કોમ્પ્લેક્સ છે, કે આ જગ્યા XY જે રાજહંસ કોમ્પ્લેક્સ છે. પણ રાજહંસ કોમ્પ્લેક્સ બોર્ડ લગાવવાની જગ્યાએ વધુમાં વધુ સીસીટીવી કેમેરા લાગે એવી એક રજૂઆત છે. એટલે જે બી ઉમેદવાર આવે, જે પાર્ટીના ઉમેદવાર જીતે, મહિલા સુરક્ષા માટે, બાળકોની સુરક્ષા માટે, વૃદ્ધોની સુરક્ષા માટે વધુમાં વધુ સીસીટીવી કેમેરા દરેક સોસાયટીની બહાર લાગવા જોઈએ. એક AMTS BRTS ની વાત છે, એમાં મહિલાઓને આરક્ષિત બસોમાં સીટો હોય છે, એવું હોય છે ખરું? હા, હોય છે. એ આપણા ઉપર છે, એ તો લખ્યું જ હોય છે મહિલાઓ માટે. અને મેં એવું નથી જોયું કે ભાઈ મહિલા કોઈ ઊભી હોય અને કોઈ પુરુષ ત્યાં બેઠો એ સીટ ઉપર, એ તો હોય છે. તમને પણ પૂછવા માંગીશ, તમે પણ સુરતના જ રહેવાસી છો, કેવો વિકાસ ઈચ્છી રહ્યા છો? કેવું આપ ઈચ્છી રહ્યા છો કે શું હોવો જોઈએ સુરતનો વિકાસ, અને ખાસ ઉમેદવાર કેવા હોવા જોઈએ? ઉમેદવારો તો ભવિષ્યનું વિચાર કરીને બધા કાર્ય કરી શકે એવો ઉમેદવાર હોવો જોઈએ. બેને આગળ કીધું કે રોડ રસ્તા વારંવાર ખોદે, નવા બનાવે, તો એટલું આયોજન તો કરી શકવા જોડે ઉમેદવાર કે ભવિષ્યનું 25 વર્ષ સુધી આપણે આ રોડમાં જે કાંઈ કાર્ય કરીએ તો એને ફરીથી ના ખોદવો પડે. પબ્લિક એટલી હેરાન થાય છે રોડ બાબતે, ટ્રાફિક બાબતે, તો એનું સોલ્યુશન કરતા જ નથી. છૂટાઈ જાય એનું કામ પૂરું, નવા કાર્યો કર્યા કરે છે
પણ કોઈ પબ્લિકને હિત થાય એવા કાર્ય નથી થતા સુરતમાં. બીજા પણ કેટલાક લોકો છે તેમને પૂછીશું કે પબ્લિકમાં હિત થાય એવા કાર્યો નથી થતા. સુરતની વાત છે કે સુરત મહાનગરપાલિકા ઇલેક્શન આવી રહ્યું છે. આમ ફરી જાઓ કેમેરા સામે તો બધાને ખબર પડે. આ જુઓ તમે જોઈ રહ્યા છો આ વિકાસ. આજે કેટલા લોકો અહીંયા ગાડી આવીને કેટલા હેપી થાય છે, કેટલું એન્જોય કરે છે. કેવા ઉમેદવારની આપ ઈચ્છી રહ્યા છો? ઉમેદવાર કેવા હોય? ઉમેદવારની બાબતમાં એવું છે બેન કે એ જે તે વિસ્તારમાં પાછલા વર્ષોમાં એણે કેવું કામ કર્યું છે એના આધારે ત્યાંના લોકોએ નક્કી કરવાનું હોય. બાકી ઓવરઓલ જે ભાજપની સત્તા છે એમાં ભાજપ ખૂબ સારું કામ કરે છે. અચ્છા, ભાજપ ખૂબ સારું કામ કરે છે, બરાબર છે. તમે શું ઈચ્છી રહ્યા છો? આપના ઉમેદવાર કેવા હોવા જોઈએ? વોટ આપશો તમે તો કેવા ઉમેદવારની પસંદગી ઈચ્છી રહ્યા છો? વફાદાર હોવું જોઈએ, નિસ્વાર્થ હોવું જોઈએ, દેશના હિત માટે કે સિટીના હિત માટે કામ કરે તેવો માણસ જોઈએ. તે સિવાયનો કોઈ બી મારે નકામ. એટલે કોંગ્રેસ આવે કે ભાજપ આવે? કરે હા, કોઈ પણ હોય દેશનું હિત કરે, સુરતનું હિત કરે, પોતાના વિસ્તારનું હિત કરે તેવા માણસ છે. ઘણા વર્ષોથી મહાનગરપાલિકાની સત્તામાં ભાજપ છે. લાગે છે ભાજપ એવા કામ કર્યા છે કે ભાઈ ભાજપને ફરીથી રિપીટ કરવી જોઈએ અથવા તો બીજા કોઈ જગ્યાએ સારું કામ કર્યું છે એમણે, ઘણી જગ્યાએ સારું કામ થયું છે. કોંગ્રેસ પછી ઘણા સારા કામો થયા છે અને પાછા કરે તો વાંધો નથી આવે તો. બીજા પણ કેટલાક લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની વાત છે અને તેઓ પણ પોતાનો મંતવ્ય અથવા તો વિચાર આપવાનું કહી રહ્યા છે. આપને પૂછવા માંગીશ કે સુરતની વાત છે, સુરત મહાનગરપાલિકા ઉમેદવારની વાત છે કે હવે ઇલેક્શન આવી રહ્યું છે. આપ શું ઈચ્છી રહ્યા છો કે કેવા ઉમેદવાર હોવા જોઈએ? આપ અહીંયા આવ્યા છો ડુમસ બીચ પર, શું વિચારી રહ્યા છો? હવે થોડાક દિવસમાં ઇલેક્શન છે, શું વિચારો છો? મારું માનવું છે કે આ સરસ છે, ડુમસ બહુ સરસ છે આ, લેકિન ટાઈમ થોડો વધારવો જોઈએ. આમાં 9 વાગ્યા સુધી કરવું જોઈએ રાત્રે. સુરતની વાત છે કે ભાઈ વિકાસ થયો છે, બરાબર છે, લોકોનું કહેવું છે કે વિકાસ છે. એની કંઈ આઈડિયા નથી આપણને. તમને આઈડિયા છે વિકાસ થયો છે કે નહીં, અથવા તો ઇલેક્શન આવે છે એવો આઈડિયા છે? કામ સારું ચાલી રહ્યું છે. હર્ષભાઈ સંઘવીને મારું કહેવું છે કે ટાઈમ વધારવું જોઈએ. 7 વાગ્યાનું ટાઈમ ઓછું કહેવાય. એ તો પાર્કની વાત થઈ, સમજો, પણ આપણે ઇલેક્શનની વાત કરીએ કે ભાઈ ઇલેક્શનમાં કેવા ઉમેદવારો આવવા જોઈએ, તો શું કહેશો? સારા ઉમેદવારો આવવા જોઈએ, આગળ કામ કરે એવા ઉમેદવારો આવવા જોઈએ. પબ્લિકને ફેસિલિટી મળવી જોઈએ, જેવી રીતે આ અહીંયા ફેસિલિટી મળી રહી છે આખા શહેરમાં મળવી જોઈએ. એના માટે બી બહુ સારું કામ કરી રહ્યા છે હર્ષભાઈ. લોકોનું માનવું છે કે સારા કામ થઈ રહ્યા છે. હજી પણ કેટલાક લોકો છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે સુરતની વાત છે, કારણ કે વિકાસ છે અને વિકાસની જો વાત કરવામાં આવે તો ઇલેક્શન છે. ઇલેક્શનની ખાસ વાત કરવામાં આવે તો મહત્ત્વની વાત એ છે કે મહિલાઓ છે, મહિલાઓને આંટી વિકાસની વાત છે. ના વિકાસની વાત છે. આપ તમે બેઠા છો ડુમસ બીચ પર, શું કહેશો તમે? ખાસ વાત કરીએ તો મહિલા તરીકે શું કહેશો? પાણી 24 કલાક મળે છે? 24 કલાક પાણી તો મળે છે. તમે યુવા છો, બરાબર, સ્ટુડન્ટ છો. સ્ટુડન્ટ તરીકે કોર્પોરેશન એટલે કે સત્તા હોય કે અમદાવાદ છે, ભાવનગર છે, રાજકોટ છે, એમ સુરત પણ છે, તો સુરત કોર્પોરેશન તરફથી યુવાનો માટે શું કરે છે, તો શું કરવું જોઈએ? યુવાનોને સ્વચ્છતા પહેલાં તો જાળવવી જોઈએ શહેર માટે. હા, બસની સુવિધા ટાઈમ ટુ ટાઈમ બધું હા મળે છે. બસ તો ટાઈમ ટુ ટાઈમ હા આવે જ પાણી. હા 100% વોટ આપશું. તો કેમ આપશું? અમારી ફરજ છે એમ. એ લોકો એટલું બધું અમારા માટે કરે છે તો અમે પણ કાંઈક અમુક ટકા આમ કરીએ એમ, અમારી ફરજ છે એમ. વસ્તુ બરાબર છે. પાણી કેવું મળે છે? પાણી ઓકે છે, સરસ. 24 કલાક હા આવે છે, ફાઇન. થોડા કન્ફ્યુઝ થયા 24 કલાક માટે. એટલે એનો સમય છે એ સમયે આવી જાય છે પાણી અને બરાબર આવે છે. પાણીમાં કોઈ પ્રોબ્લેમ નથી. બીજે કોઈ તમને લાગે છે કે સમસ્યા અથવા તો તમારે કંઈ કહેવું હોય કે જેમ કે કોર્પોરેશનમાં સપોઝ કોઈ પણ પક્ષ આવે, શું નવા ફેરફાર થવા જોઈએ કે અથવા તો કોઈ તકલીફ જે હોય કે જે આ સુધારવી જોઈએ, એવું કંઈ તમે સજેશન આપવા માંગો? બસ આ ગમે ત્યાં તમે જો કચરાના ઢગલા હોય છે. જે કન્ટેનર પેલા મોટા મૂકેલા એ ઓકે હતા, હવે બધા નાના થઈ ગયા તો એટલી બધી ગંદકી કે તમે સારા એરિયામાં બી ગંદકી દેખાય છે. આમ તો આપણે શરમ લાગે છે કે કેટલું ગંદુ આપણું આ સુરત કહેવાય એવું થાય છે. નંબર 1 જે સિટી હોય ક્લિનિંગમાં એ નહીં કહેવાય. હા, સારા એરિયાઓમાં ગંદકી આમ હોય છે. અડાજણ એરિયામાં ગંદકી દેખાય, વેસુ એરિયામાં ગંદકી દેખાય,
એવું નથી, દરેક એરિયામાં અત્યારે છે ને આ પ્લાસ્ટિક પોલિથીન બેગ છે ને એ બહુ દેખાય ને રસ્તામાં કચરા પડેલા જ હોય છે. ચોક્કસથી ખાબર હોય છે, એના માટે બી બહુ જ ઉબડ ખાબર હોય છે, એ પણ એ લોકોએ કરવું જોઈએ. તમે બધું માંગો તો છો પણ એની પાછળ તમે કંઈ કરતા નથી. ઉમેદવાર વોટ માંગવા આવે છે એવું કહી રહ્યા છો કદાચ આપ, પણ આવતા નથી પછી ચૂંટાઈ ગયા પછી, એવું જ કંઈ? આખા 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર દેખાયો નથી. ખાલી જે ઇલેક્શનના વખતે જે અમે વોટિંગ આપવા છે ને તેમાં જ એનું નામ વાંચીએ, નહીં તો ઘરે તો અમારે કોઈ દેખાયું નથી આટલા વર્ષોમાં. ઇલેક્શન પછી આમ પણ નહીં દેખાતું ને કોઈ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવા આવતું નથી. તો આપ શું ઈચ્છી રહ્યા છો કે જે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે શું મેસેજ આપવા માંગશો? એ લોકોએ છે ને પોતાના વોર્ડમાં ઓફિસ બનાવવી જોઈએ ને દરેકની ત્યાં દર અઠવાડિયે મિટિંગ કરીને બધા નિરાકરણ કરવા જોઈએ એ લોકોએ. હા, કોર્પોરેટરે પોતાની ઓફિસો બનાવીને ત્યાં નિરાકરણ કરવું જોઈએ લોકોની સમસ્યાનું. એમ ચોક્કસથી તો લોકોની સમસ્યા છે કે કોર્પોરેટરો ચૂંટાઈ તો જાય છે પરંતુ તે ચૂંટાયા બાદ દેખાતા નથી હોતા અને ત્યારબાદ તેઓ જે કામ કરવા જોઈએ તે કામ નથી કરતા હોતા. અને લોકોની જે અપેક્ષા છે કે સુરત મહાનગરપાલિકામાં જે પણ પક્ષના ઉમેદવાર જીતીને આવે છે તે ચોક્કસથી પ્રજા સુધી પહોંચે અને તેના પ્રશ્નો છે તેના જલ્દીથી નિરાકરણ લાવે તેવી તેઓની ઈચ્છા છે. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક હતા એસ મોતીરામ સુરત. સ્વાદ સંબંધ બનાવે.